નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે છૂટક વેપાર વિશે, રિટેલ વેપાર વિશે ચર્ચા કરવાની છે મિત્રો। સર્વપ્રથમ અર્થથી શરૂઆત કરીએ। જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા તો મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે। જો પહેલાં એ સ્પષ્ટતા કરી છે મિત્રો કે કોઈ પણ રિટેલર વેપારી કમ્પલસરી હોલસેલર પાસેથી જ માલ ખરીદીને વેચતો હોય એવું જરૂરી નથી। ક્યારેક ડાયરેક્ટલી ઉત્પાદક પાસેથી પણ એ ખરીદતો હોય અને પોતે પણ હોલસેલરની જેમ વધુ માત્રામાં માલ જે છે એ ખરીદતો હોય અને પછી ઓછી માત્રામાં ગ્રાહકોને એની જરૂરિયાત પ્રમાણે સેલ કરતો હોય। ઘણાનો મોટો વેપાર હોય, ડેઇલી એવડું કાઉન્ટર હોય ને ખ્યાલ જ હોય કે એટલી વસ્તુ જોઈએ જ છે મિત્રો, તો એવું પણ બને કે એ પણ મોટા જથ્થાની અંદર પરચેસ કરે, વધારે માત્રામાં માલ જે છે એ ખરીદે અને પછી એને ઓછી માત્રામાં વેચે, તો આ પણ શક્ય છે। આગળ શું કહે છે? છૂટક વેપાર કહેવામાં આને આવે છે છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની જરૂરિયાતોને સમજતો હોય છે। રિટેલર વેપારી છે એ કસ્ટમર સાથે ડિરેક્ટલી કનેક્ટેડ છે, બરાબર? કારણ કે એના પાસે દુકાને એની જે જગ્યા હશે, જ્યાં એની પેઢી હશે, ત્યાં વેપારી પાસે ગ્રાહક આવે છે, વસ્તુ ખરીદે છે, નેક્સ્ટ ટાઈમ એમાં કંઈ ક્વેરી હશે તો ફરિયાદ પણ કરશે, સારું હશે તો વખાણ પણ કરશે, બરાબર? એટલે એ કસ્ટમર સાથે ડિરેક્ટલી કનેક્ટેડ છે અને એની ચોઈસની બી ખ્યાલ છે, બરાબર? જો ઘણી વખત આ તો આપણે રૂટીન બીજી બધું જીવન જરૂરિયાતની વસ્તુની વાત કરીએ, ધારો કે તમે કોઈ ક્લોથ સ્ટોરમાં જાઓ, બરાબર, રેડીમેડ ગાર્મેન્ટમાં તમે જાઓ છો ખરીદી કરવા માટે, તો કેવું થાય, એમાં તો સેલ્સમેન હોય ને એની હાથે એની પણ આપણને એક ટેવ પડી ગઈ હોય કે ભાઈ નિયમિત આપણે એક જ દુકાને જઈએ છીએ તો એની ત્યાં 3-4 જે છે એ અલગ અલગ પહેલાં હોય સેલ્સમેન બતાવવા માટે વસ્તુ, પણ તોય આપણો એવો આગ્રહ હોય કે દર વખતે આપણને આ ભાવ બતાવે છે ને એ ભાઈ એને મોકલો ને એને અમારી ચોઈસનો ખ્યાલ હોય, થાય કે નહીં આવું? બાકી સેમ જે છે એ શોપ છે ત્યાં એની જ દુકાનમાંથી પેલો વ્યક્તિ તમને માલ બતાવવાનો, એ ઓલો બીજો વ્યક્તિ પણ એ જ દુકાનમાંથી વસ્તુ બતાવવાનો, બરાબર? આવું સલૂનમાં પણ થાય। ભાઈ ચલો આપણે સલૂનમાં જઈએ છીએ તો ત્યાં પણ આવી વસ્તુ થાય કે ભાઈ ચલો સલૂનમાં ગયા અને કીધું કે ભાઈ આ હેર કટ કરાવવા છે, તો આપણે જેની પાસે હેર કટ કરાવતા હોઈએ ને એ વ્યક્તિ ફ્રી ના હોય તો આપણે આ ભાઈ ક્યાં, તમે ક્યારે ફ્રી થશો, આપણે એના માટે વેઇટ કરીએ, એક દિવસ આગળ પાછળ કરીએ, પણ આપણે જઈએ કેની પાસે? એની જ પાસે જઈએ, બરાબર? એટલે અહીંયા જે છે એ કનેક્ટેડ છે, ગ્રાહકની સાથે છૂટક વેપારી જે છે એ ડિરેક્ટલી કનેક્ટેડ છે, એટલા માટે એની પસંદ નાપસંદ વિશે જાણે છે, તો એ જરૂરિયાતોને સમજે છે, પરિણામે તે ગ્રાહકને ઉત્તમ સેવા આપવા પ્રયત્ન કરે છે, બરાબર? કે ભાઈ સારામાં સારી રીતે હું ટ્રીટ કરું મારા કસ્ટમરને। આમ છૂટક વેપારી માલ જે છે એ વિસ્તરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે, બરાબર? છૂટક વેપારી જે છે એ માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહકની વચ્ચે કડી સમાન છે, બેયની વચ્ચે મીડિયેટર તરીકે કામ કરે છે। હવે આપણે વાત કરીએ છૂટક વેપારીની સેવાઓ। છૂટક વેપારીની કઈ કઈ સેવાઓ છે? એમાં પહેલું, છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ। રિટેલર છે એ હોલસેલરને અને મેન્યુફેક્ચરરને બે રીતને કઈ રીતના હેલ્પફુલ છે, કઈ રીતના એને સપોર્ટેડ છે, મીન્સ સપોર્ટ કરે છે, ચલો જોઈએ। ફર્સ્ટ, બજાર અંગેની માહિતી। છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી વગેરે બાબતોને સમજતો હોય છે, તેથી આ માહિતી જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડે છે, બરાબર? શું કીધું એને કે ભાઈ ડિરેક્ટલી કનેક્ટેડ છે કસ્ટમર સાથે। મેં તમને કીધું એમ કે ચલો સારી વસ્તુ હશે તો વખાણ કરશે, ખરાબ હશે તો ફરિયાદ કરશે, પ્રાઇસની અંદર વેરિએશન હશે તો પણ કસ્ટમર આવીને કહેશે કે ભાઈ જો આ પ્રોડક્ટ તમે મને આટલામાં આપી, આ વસ્તુ તો આનાથી સારી આટલામાં, આ ભાવમાં, આ કંપનીની કે આ વસ્તુ વ્યક્તિની મળે છે, બરાબર? તો જે કંઈ માર્કેટનું સર્વે છે, ડિમાન્ડ છે માર્કેટની, લોકોની રુચિ અભિરુચિ, પસંદગી છે, ક્વોલિટી વિશેની કંઈ એના સજેશન્સ છે, તો બધું એ હોલસેલરને કહેશે અને હોલસેલર જે છે એ ઉત્પાદકને કહેશે, બરાબર? તો આ રીતના પહેલાં જે છે એ બજારની માહિતી આપવા માટે, બજાર અંગેની માહિતી પહોંચાડવા માટે જે છે રિટેલર ઉપયોગી છે। સેકન્ડ થિંગ જે છે એ શું છે તો કે જાહેરાતમાં મદદરૂપ। છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન ઉપર લગાવી તેઓની જાહેરાત કરે છે। એડવર્ટાઇઝમેન્ટ એ કરશે ને ભાઈ, પ્રોડક્ટ જે છે એના ઘરમાં તો નથી બનતી, ઉત્પાદક તો બીજા જ છે, પ્રોડક્ટ તો બીજાની જ છે, નામ તો બીજાનું જ છે, પોતે તો ખાલી શું કરે છે ભાઈ, વેચે છે, પણ એનું એડવર્ટાઇઝમેન્ટ એ કરશે, એટલે એ એડવર્ટાઇઝમેન્ટનો એક્સપેન્સ એટલો ઓલાને ઓછો થશે, બરાબર? માર્કેટિંગ જે છે એની મેળે થવા લાગશે। ત્યારબાદ જે છે શું કીધું આગળ, જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે। જથ્થાબંધ વેપારી કરેલ જાહેરાત વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ
જે છે એ સીધે સીધો મળી જાય છે। પછીનો જે છે પોઈન્ટ એ છે શાખ પાત્રતામાં વધારો। છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ ચોપાનિયા જે કંઈ જે છે એ જાહેરાત ખર્ચ અને ડિક્રીઝ કરવા માટે ઉપયોગી। એવી રીતના શાકપત્રમાં વધારો કઈ રીતે, તો કે છૂટક વેપારી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકોના માલ ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે। છૂટક વેપારી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવ માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી એવી જ વ્યક્તિઓ પાસેથી જે છે એ રિટેલર માલ ખરીદશે કે જે વ્યાજબી ભાવમાં આપે છે અને ક્વોલિટી વાઇઝ સારી વસ્તુ છે। કારણ કે નકર તો ભાઈ એવું થાય ને કે ક્વોલિટી ડિક્રીઝ થાય અથવા તો પ્રાઇસ જે છે એ હાઈએસ્ટ હોય તો એક વખત એ વસ્તુ ગ્રાહકને આપી પછી એની પણ માર્કેટમાં એવી છાપ પડે રિટેલરની કે ભાઈ એની કાંઈ લેવા જેવું નથી હોતું કે ભાઈ એની ત્યાં મોંઘું પડે છે કાં ત્યાંથી વસ્તુ ખરાબ નીકળે છે હવે માર્કેટની અંદર એકવાર આવી જે છે એની ડિવેલ્યુએશન થઈ ગઈ એટલે બીજી વાર કસ્ટમર એની દુકાન પણ આવતા વિચારશે, બરાબર, કે ભાઈ ત્યાં ન જવાય થાય કે નહીં ભાઈ આવું। તો આ રીતના છૂટક વેપારી સારી ગુણવત્તાવાળા અને વ્યાજબી ભાવના માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી અથવા તો ઉત્પાદક પાસેથી પોતે ખરીદી કરે છે અને ગ્રાહકોને વેચાણ કરે છે। પરિણામે બજારમાં તેઓની શાકપાત્રતામાં વધારો થાય છે, બરાબર। આના લીધે જે છે એની ગુડવિલ મેન્ટેન થાય છે, પોતાની પણ અને જેનો માલ આપે છે એની પણ। ઓકે, તો ત્યાર પછી હવે આવે છે મિત્રો ફાયદા। પહેલો ફાયદો જે છે એ છે છૂટક વેપારનો પસંદગીની તક। છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે અને તેથી ગ્રાહકોને વસ્તુઓની પસંદગીની તક મળે છે, બરાબર, ચોઈસ મળશે। ભલે ને તમારે પ્રોડક્ટ જે લેવી છે ધારો કે તમારે ખાલી હેર વોશ માટે શેમ્પૂ જ લેવું છે મિત્રો, બરાબર, તમે જાઓ કોઈ દુકાને કોસ્મેટિકની અને ત્યાં જઈને તમે કહો ભાઈ શેમ્પૂ બતાવો ને, એટલે એ તમને એક જ શેમ્પૂ આવશે કે આલ્યો શેમ્પૂ એમ લખેલું, શેમ્પૂ લખેલું। આપણે કેમ પહેલાં ઘણા સમય પહેલાં દુકાને જઈએ કોઈ અને આપણે ટૂથપેસ્ટ લેવી હોય તો એમ ના કહીએ કે ટૂથપેસ્ટ બતાવો, આપણે શું કહીએ કોલગેટ આપો તો, બરાબર, ટૂથપેસ્ટ એટલે કોલગેટ, આપણને એ જ ખબર હતી કોલગેટ, થતું કે નહીં આવું। હવે આજે આપણી પાસે મેન્યુ ઓપ્શન્સ અવેલેબલ છે કે નહીં, એમ તમે જ્યારે જાઓ ત્યારે તમે કહો કે ભાઈ શેમ્પૂ આપો તો એ તમને 5 જાતના 7 જાતના જેટલા એની પાસે અવેલેબલ હશે બધા જ શેમ્પૂ તમને એ બતાવશે, બતાવે કે નહીં ભાઈ મિત્રો। તો આ બધું કોના કારણે જે છે એ શક્ય બન્યું, છૂટક વેપારીના કારણે। કારણ કે અલગ અલગ ઉત્પાદકો જે છે મેન્યુફેક્ચરર છે એની બધી જ પ્રોડક્ટ એ પોતાને ત્યાં રાખે છે અને એટલા માટે તમને પસંદગીની વિશાળ તક પ્રાપ્ત થાય છે। તેથી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક મળી રહે છે। પછી ઘર બેઠા માલ પૂરો પાડે છે। છૂટક વેપારમાં વેપારી કેટલીક વાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘર બેઠા માલ પૂરો પાડવાની સેવા આપી તેઓને સમય બચાવે છે। આ વસ્તુ તમે ખાસ મેન્શન કરજો મિત્રો। હમણાં જ આપણે જોયું લોકડાઉન પીરિયડની અંદર, બરાબર, કિરાનાવાળા અને આને તે કંઈ જે છે આપણી જીવન જરૂરિયાતની વસ્તુવાળા એ ફ્રી હોમ ડિલિવરી આપતા હતા, બરાબર ને। આ તો આપણે અહીંની વાત કરીએ, બાકી રાજકોટ અમદાવાદની વાત કરો તો ત્યાં તો આવી બધી ફેસિલિટીઝ બહુ જ વધારે ચાલે છે, બરાબર, કારણ કે માર્કેટથી બધાના જે છે ઘર બહુ દૂર દૂર હોય અને નજીકની અંદર જે છે એ વસ્તુ અમુક ન મળતી હોય તો એકસાથે ડીમાર્ટમાં કે આમાં કે તેમાંથી કે જે છે એ શોપિંગ કરે તો ફ્રી હોમ ડિલિવરી અમુક રૂપિયાની ખરીદી ઉપર હોય, પણ તમે ત્યાંથી ફોન કરીને એમ કહો કે 10 રૂપિયાનું ટૂથબ્રશ ઘરે દઈ જાજો તો એ ન આવે, બરાબર, એ તો ઓબ્વિયસલી સમજવા જેવી વાત છે ને ભાઈ। એટલે એની અમુક જે છે એ લિમિટેશન હોય કે ભાઈ ચલો તમે ઓછામાં ઓછી 2000ની ખરીદી કરો છો તો એની ફ્રી હોમ ડિલિવરી તમને આપવામાં આવશે, બરાબર। પિઝામાં એમાં નથી ભાઈ હોમ ડિલિવરી, અને એમાં પાછું જે છે ટાઈમ પીરિયડ પણ જેટલા ટાઈમથી વધારે આવે મોડા લેટ આવે એ લોકો પિઝાવાળા તો તમને ફ્રી ઓફ ચાર્જ પિઝા મળે। આવું પણ હોય છે કે નહીં, અત્યારે સ્વિગી નાન તેને આપણે જોઈએ જ ને બધા ફ્રી હોમ ડિલિવરીમાં ને એમાં કાર્યરત હોય જ છે મિત્રો। તો આ રીતના ઘર બેઠા માલ પૂરો પાડે છૂટક વેપારી। થર્ડ વન છે ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ। છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડે અને તેના ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે। ધારો કે કોઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ તમે ખરીદી અને એના ગેરંટી વોરંટી પીરિયડ હોય અને એ વસ્તુ બગડી કે કંઈ ખરાબ થયું વોટેવર, તો એ વસ્તુ જે છે એ ડિરેક્ટલી કંપનીમાં મોકલી અને તમને રિપેરિંગ કરાવવું અથવા જે કંઈના રૂલ્સ રેગ્યુલેશન્સ મુજબ થતું હોય એ તમને એનો રસ્તો કરી દેશે। ત્યાર પછી જે છે એ ગ્રાહકોને શાક પર વેચાણ। છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની આર્થિક સ્થિતિથી વાકેફ હોય છે, તેથી ગ્રાહકોને તે મુજબ જરૂરિયાત અનુસાર શાક પર માલનું વેચાણ કરે છે। સમજી શકો છો, છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ડિરેક્ટલી કનેક્ટેડ છે
તેઓની આર્થિક સ્થિતિથી વાકેફ હોય છે કે ઇકોનોમિકલી એનું પોઝિશન કેવી છે, એ ગ્રાહકોને તે મુજબ જરૂરિયાત અનુસાર શાક પર માલનું વેચાણ કરે કે ચલો મંથલી પેમેન્ટ કરશો તો ચાલશે. ખાસ કરીને કરિયાણામાં આવું ચાલતું હોય આપણું મિત્રો, દૂધવાળાની સાથે આવી રીતના આપણો હિસાબ હોય કે મંથલી પેમેન્ટ કરીએ, માલ આપણને વસ્તુ આપણને રોજ પહોંચાડે, બરાબર, કે ભાઈ ચલો અહીંયા તો આપણે જે છે એ છૂટક દૂધનો રિવાજ વધારે કે ભાઈ ચલો દૂધના લગવા ભરવા આવતા હોય દૂધવાળા. બાકી અમુક અમુક સિટીની અંદર શું છે કે બ્રાન્ડ નેમ ઉપર વધારે જતા હોય લોકો. અમદાવાદની અંદર તમે જાઓ તો આપણે જેમ ડેરી ફાર્મના શ્રીખંડ છે એ બધે ખાતા હોય, શ્રીખંડ આપણે ઉનાળાની અંદર, એવું ત્યાં ના ચાલે. ત્યાં તો બધા અમૂલ ને જે કંઈ નેમવાળા જે છે પેકિંગવાળા આવતા હોય એ જ વધારે યુઝ કરતા હોય. તો દૂધનું પણ એવું છે કે ભાઈ ચલો અમૂલની કે માહીની કે વોટેવર એ આટલી જે છે એવરી ડે તમારે જે છે એ દૂધની બેગ છે એ પહોંચાડવાની. તો એને જે છે એ કમિશન એનું થતું હોય કે ચલો 25 રૂપિયાની થતી હોય એ થેલીના 27 રૂપિયા લેતા હોય, બરાબર. તો આ રીતના પણ એ છે એ થઈ શકે. અને પેમેન્ટ જે છે એનું મંથલી જે છે એ આપવાનું થતું હોય. એટલે આમાં ફ્રી હોમ ડિલિવરી જે આપણે કહેતા ને એવું ના આવે. આમાં તો ભાઈ હોમ ડિલિવરીનો એ ચાર્જ લેશે ને ભાઈ, કારણ કે પર્ટિક્યુલર પ્રાઇસમાં જે વેચાતું હોય એના કરતાં એ 1-2 રૂપિયા તો વધારે લઈ તમને ઘરે ફ્રીમાં આપવામાં આવે છે. અને હા, શાક પર જ્યારે વેપાર થતો હોય, કિરાણાની અંદર વાત કરો તો પણ એમાં બી એનો જે રેગ્યુલરલી નફો એના કરતાં થોડું વધારે હોય. કારણ કે મહિનો દિવસ સુધી કોઈ વ્યક્તિ તમારા પૈસા બાકી રાખે તો માર્કેટ પ્રાઇસ કરતાં, જે હોલસેલર પ્રાઇસ કરતાં તો પ્લસ હોય જ, પણ માર્કેટ પ્રાઇસ કરતાં પણ તમને એ જે છે એ થોડું ઘણું પ્લસ જોવા મળતું હોય છે. પણ બેનિફિટ એ છે કે તમારે એકસાથે છેલ્લે પૈસા જે છે એ મંથ એન્ડમાં આપવાના થાય છે, વચ્ચેથી પૈસા આપવાના થતા નથી. પછી આવે છે વેચાણ પછીની સેવાઓ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનવાળી વસ્તુઓનો અથવા તો માલ પાછો લઈ લેવો, બદલી આપવો વગેરે જેવી સેવા પૂરી પાડે છે, જેને આપણે આફ્ટર સેલ્સ સર્વિસીસ કહીએ મિત્રો, બરાબર. આનું ખૂબ મહત્ત્વ છે. યાદ રાખજો, માર્કેટની અંદર તમે જ્યારે વસ્તુ લેવા આવે કોઈ વ્યક્તિ ત્યારે સારી સારી મોટી મોટી વાતો કરો. અને આમ બીજો વેપારીનો એક છે ને એ પેલું જ હોય, તમે કોઈ પણ વસ્તુ નવી લેવા જશો ને ત્યારે તમે બહુ સારી રીતે ટ્રીટ કરશે, પણ જો એમાં કાંઈ ફોલ્ટ નીકળો અને તમારે જવાનું થયું અથવા તો તમને એક્સચેન્જ કરવા માટે જવાનું થયું તો એનો બિહેવિયર ચેન્જ થઈ જશે. ખરેખર વેપારી આવું કરવું જોઈએ નહીં, કારણ કે એ કસ્ટમર લાસ્ટ એન્ડ ફાઇનલ ટાઈમ તમારી પાસે નથી આવ્યો. એને તમારે જો કાયમી ગ્રાહક બનાવવો હોય ને તો તમારે એને બહુ સારી રીતે ટ્રીટ કરવો જોઈએ, બરાબર. તમારી મિસ્ટેકથી, તમારી ભૂલથી કોઈ વ્યક્તિને નુકસાન થયું છે તો તમારે એને જે કાંઈ એનું રિફંડ થતું હોય, અધરવાઇઝ એનું જે કાંઈ રસ્તો થતો હોય વ્યવસ્થિત કરવો જોઈએ. તો છૂટક વેપારીને અહીં આફ્ટર સેલ સર્વિસીસ પણ આપે છે. વસ્તુનું સમારકામ કરવું, બગડી ગયું હોય બદલાવી દેવું, વોટેવર જે એની સેવાઓમાં આવતું હશે એ કામ એ કરશે મિત્રો. ઓકે. ત્યાર પછી જે છે એ ખરીદનારાના નિર્ણયમાં મદદરૂપ. છૂટક વેપારમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, તેની ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે અથવા ઉપયોગી થાય છે. જે વસ્તુ, જે પ્રોડક્ટ બતાવી રહ્યા છે કસ્ટમરને સેલ્સમેન, બરાબર, એની પૂરેપૂરી માહિતી જે છે એ ગ્રાહકને આપે, જેથી કરીને ગ્રાહક નિર્ણય લઈ શકે કે કઈ વસ્તુ લેવી. ઓકે. ચલો, ઘણી વખત તો મેન્યુ ઓપ્શન્સ હોય, પછી ઘણીવાર છે ને સંબંધોના હિસાબે ગ્રાહક વેપારીને જ પૂછે કે ભાઈ તમે કયો ને આમાંથી કયું લેવા જેવું છે. જનરલી બધા વેપારી શું કરતા હોય, જેમાં નફાનો ગાળો વધારે હોય ને એ વસ્તુ એને આપે, પધરાવે. પણ ખરેખર એવું હોવું જોઈએ નહીં. તમારે એક નૈતિકતાના ધર્મ અનુસાર તમારે જે વસ્તુ સારી અને એની બજેટ પ્રમાણે સારી હોય એ આપવી જોઈએ. અધરવાઇઝ કેવું જોઈએ કે ભાઈ ચલો આ વસ્તુ તમને આટલામાં પડે, એની અંદર આ બેનિફિટ છે, આ વસ્તુ તમને આટલામાં પડે, હવે તમારા બજેટ અનુસાર તમને જે યોગ્ય લાગતું હોય તમે ખરીદો. તો એક જે છે એ તમારી સારી બાબત કહેવાય, એક પ્લસ પોઈન્ટ કહેવાય કે આવું કરવું જોઈએ. ત્યાર પછી શું કહે છે, માલના સંગ્રહમાંથી મુક્તિ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકને જ્યારે માલ જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકોને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. માલ સ્ટોર કરવું જે છે સ્ટોરેજ કરવું પડતું નથી, બરાબર છે. તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે જે છે એ જેટલો જોઈએ એટલો કસ્ટમર જે છે એ માલ લઈ શકે એની પાસેથી, વેપારી પાસેથી. અને જથ્થાબંધ વેપારી જે છે જેટલું સ્ટોર કરતો હોય એટલો રિટેલર ન કરતો હોય, અને રિટેલરના દુકાનમાં જેટલો સ્ટોર હોય એટલું કસ્ટમર ન કરતો હોય, બરાબર છે. તો એક કડીની રૂપ બધા લોકો જે છે જોડાયેલા છે. લાસ્ટ પોઈન્ટ જે છે શું છે, ગ્રાહકોને માર્ગદર્શન. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુઓના અંગેનું માર્ગદર્શન આપે છે.
ભવિષ્યમાં વસ્તુઓના ભાવ, વસ્તુઓનો પુરવઠો અને વસ્તુઓના વપરાશની રીત વગેરે આ માર્ગદર્શનમાં આવી જાય છે. તો ગાઈડ કરવું પણ એટલું જ જરૂરી છે કે ઇન ફ્યુચર બધી આ વસ્તુનો આવી રીતના થશે, આ વસ્તુનો આવી રીતના થશે, આની વસ્તુનો ભાવ વધશે, આ વસ્તુનો ભાવ ઘટશે. ઘણી વખત જો સેલ પ્રાઇસની અંદર અમુક બ્રાન્ડેડ શોપમાં તમે જાઓ મિત્રો તો બહુ સારું પડે. રેગ્યુલરલી એની પ્રાઇસ છે ને એટલી હાયર હોય ને કે આપણે એ વસ્તુ પરચેસ ના કરી શકતા હોઈએ. પણ જ્યારે આવો સેલ આવે, જ્યારે આવી ઓફર આવે કંપનીમાં, ત્યારે એ વસ્તુ તમે ખરીદો ને તો તમને ઇઝીલી જે છે એ ચીપેસ્ટ પ્રાઇસની અંદર બેસ્ટ પ્રોડક્ટ જે છે એ તમે પરચેસ કરી શકો. તો એવું પણ સમજાવવું જોઈએ કે ભાઈ ચલો અત્યારે આ ઓફર છે, આમાં વસ્તુ તમે ખરીદો તો તમને આટલો ફાયદો થાય. નોર્મલી તમે આ વસ્તુને ખરીદો તો એમાં આટલું જે છે એક્સપેન્સ થઈ જતું હોય છે. ઓકે, હવે આપણે એની લિમિટેશન્સ જોઈએ. છૂટક વેપારની, રિટેલ વેપારની મર્યાદાઓ શું છે? સૌથી પહેલું છે વધુ મૂડીરોકાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે, માટે તે અનેક ઉત્પાદકની વિવિધ વસ્તુઓ રાખવી પડે છે, તેથી તેને વધુ મૂડીરોકાણ કરવું પડે છે. ઇન્વેસ્ટમેન્ટ વધારે જોશે, બરાબર. તમારી દુકાને કોઈ વ્યક્તિ શેમ્પૂ લેવા આવ્યો અને તમે 2 જ જાતના શેમ્પૂ બતાવો, બરાબર છે. આમ તો નોર્મલી આ બધી વસ્તુ કેવી છે કે જે એક વ્યક્તિ જે વસ્તુ યુઝ કરતો હોય ને જનરલી એ જ પ્રોડક્ટ યુઝ કરતો હોય, બરાબર. પણ ઘણી વસ્તુમાં એવું બી થાય કે એમાં એને ઓપ્શન્સ જોતા હોય, ઘણા લોકો એવા બી હોય, બરાબર, કે એક જ શેમ્પૂ નોર્મલી કાંઈ યુઝ નથી કરતા, ચલો એને ઓપ્શન જોઈએ છે. અને એવા સમયે તમારી પાસે ઓપ્શન ન હોય, એક જ જાતનું ભાઈ શેમ્પૂ તો એક જ છે, તો એ અહીંયા ચાલે નહીં, આપણે સિટી એરિયામાં ચાલે નહીં, વિલેજીસમાં હજી ચાલતું હશે પણ અહીંયા ચાલતું નથી. ત્યાં બી હવે તો સુધરી ગયા છે લોકો, બરાબર, કે સિટીમાંથી બધું પરચેસ કરીને જતા હોય મોટા ભાગનું, અને ગામડામાં હોય ને તો એમાં પણ હવે ચોઈસ મળવા માંડી છે. તો અહીંયા જે છે એને ચોઈસમાં વસ્તુ આપવા માટે એને વસ્તુ ખરીદવી પડે, બરાબર. ભલે એ શાખ ઉપર લે કે કોઈ પણ રીતે રહે, પણ એમાં એને મૂડીરોકાણ તો વધારે કરવું જ પડે. એની મર્યાદા એક એ છે છૂટક વેપારની કે મૂડીરોકાણ વધારે કરવું પડશે. સેકન્ડ જે છે એ છે નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ. કેટલીક વખત નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધ, દૂધની બનાવટો જેવી વસ્તુઓ વેચાયા વિના પડી રહે છે, ત્યારે બગડી જવાની શક્યતા રહે છે, જે નુકસાન છૂટક વેપારીઓ ભોગવવું પડે છે, બરાબર. વસ્તુ પડી રહી છે અને બગડી ગઈ, ચલો આપણે નોર્મલી ખાલી દૂધની જ વાત કરીએ, બરાબર, કે માહીની જે છે એ દૂધની થેલી એને મંગાવી છે ભાઈ 100, બરાબર. 100માંથી જે છે એ 50 જ સેલ થઈ અને એક દિવસ જતો રહ્યો, બીજા દિવસે તો જે છે એ બપોર સુધીમાં જોઈ નહીં વેચાય તો એ દૂધ તો ફેલ, બરાબર. પછી તો એની ડેટ જોઈને કોઈ કસ્ટમર દૂધ ખરીદશે નહીં, થાય કે નહીં આવું? તો અહીંયા એ વસ્તુ તમને સમજાવે છે મિત્રો કે આ રીતના જે છે વસ્તુનો નાશવંત વસ્તુનો બગાડ થાય તો એ છૂટક વેપારીઓને સહન કરવું પડે. ત્રીજું જે છે વસ્તુની અપ્રચલિત થવાનું જોખમ. કેટલીક વખત ગ્રાહકોમાંની પસંદગી, અભિરુચિ, ફેશન કે ટેકનોલોજી બદલાઈ જવાને કારણે વસ્તુ અપ્રચલિત બને છે, ત્યારે તેના નિકાલ કરવા વસ્તુની પડતર કિંમત કે તેથી ઓછી કિંમતે વેચાણ કરવું પડે. ફેશન વહી ગઈ વસ્તુની, માર્કેટમાં એનું જે છે એ લોકપ્રિયતા ઘટી ગઈ. હવે આવા સમયે પડી રહી છે એ વસ્તુનું કંઈક તો કરવું, કંપની તો રિફંડ લેતી નથી, બરાબર. તો શું કરવું પડે? કોસ્ટ પ્રાઇસ જે ભાવ દઈ દેવું પડે, અને ઘણીવાર તોય ન વેચાતું હોય ને તો ભાવથી ઓછા પ્રમાણમાં પણ વેચી નાખવું પડે. જો મોટી અમુક શોપ, અમુક પ્રોડક્ટ વેચતા વ્યક્તિઓ શું કરશે, એના છે ને તમે જોજો વારે સેલ આવશે. શું કામ આવું ખબર? કે ચાલો ક્લોથ્સની વાત કરીએ, કપડામાં તો બહુ થાય કે ફેશન વારે બદલાઈ જાય. હવે જૂની ફેશનના કપડાં પડ્યા રહ્યા હોય તો એ તમારી દુકાનમાં કોઈ લેવાનું તો છે જ નહીં, એટલે શું કરશે કે રેગ્યુલર પ્રાઇસમાં જે વેચ્યું હોય ને એમાં થોડું ડિક્રીઝન કરી અને સેલના ભાવની અંદર એ વસ્તુને જે છે એ સેલ કરી દેશે, જેથી કરીને શું થાય કે ફરી પાછો નવો સ્ટોક છે એને મેન્ટેન કરી શકાય મિત્રો, બરાબર. તો આવી જે છે એ વસ્તુઓમાં તો ખાસ આવું કરવું પડતું હોય. તો આવી રીતના છૂટક વેપારીને ક્યારેક, હા, આમ તો મોસ્ટલી એને જે છે એ નફો કમાઈ જ લીધો હોય અને જે સેલ પ્રાઇસમાં હોય ને એમાં ઓછો નફો મળતો હોય, બાકી પડતરે દઈ દીધું હોય એવું તો બહુ ઓછું બને. પણ છતાંય અનિવાર્ય સંજોગોમાં એવું કરવું પડે તો એને કોસ્ટ પ્રાઇસ જે છે એ ભાવ અથવા તો એનાથી પણ ઓછું, એટલે કે નુકસાન સહન કરી અને એ વસ્તુ આપી દેવી પડતી હોય છે મિત્રો. ત્યાર પછી નુકસાન, ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ. છૂટક વેપારી વસ્તુઓને નુકસાન, માલમાં ઘટ કે વસ્તુઓના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે. પ્રોડક્ટ જે છે એ નુકસાન થઈ, બગડી ગઈ તો ફેલ, ભાવ વધી ગયો તો ફાયદો, ઘટી ગયો તો નુકસાન, બરાબર છે. આ રીતના જે કંઈ જે છે, અને ઘણીવાર એવું નથી કે તમે ઓછા ભાવમાં વસ્તુ ખરીદીને ભાવ વધી ગયો એટલે ફાયદો જ થાય. માર્કેટ પ્રાઇસ એટલી બધી વસ્તુની એની વધી જાય ને તો લોકો ખરીદવાનું બંધ કરી દે અને પડ્યું રહે તો પણ તમને નુકસાન થઈ શકે છે. ત્યારબાદ છે પૂર્વગ્રહ. છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી
તેઓ ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ કરતા નથી. આનો માલ રાખવો જ નથી મારે, હાલો તો કોઈ સેલ્સમેન હારે માથાકૂટ થઈ, કોઈ કંપનીના ડીલમાં કંઈ પ્રોબ્લેમ થયો તો કે એની સાથે કંઈ પ્રોબ્લેમ થયો તો કે નથી રાખવો, હાલો એનો માલ જ નથી રાખવો. હવે કસ્ટમર જે છે એ જ વસ્તુ માંગે છે તો બરાબર છે, તો આવું પણ પ્રોબ્લેમ થઈ શકે. હવે છૂટક વેપારના પ્રકારોનો આપણે ચાર્ટ જોઈએ મિત્રો. એક બાજુ જે છે એ છે ફરતી દુકાનો, એક બાજુ છે અન્ય પદ્ધતિ, વચ્ચે જે છે એ છે સ્થિર દુકાનો અથવા સ્થાયી દુકાનો. ફરતી દુકાનોમાં શું છે તો કે ફેરિયા વેપારી, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપાર એટલે કે ગુજરી કે હાટના વેપાર જે આપણે ભરાય એ, અને શેરી વિક્રેતા, ગલીએ ગલીએ ફરીને વેચવું. વચ્ચે છે એ સ્થાયી દુકાનો છે. એક તરફ અન્ય પદ્ધતિ, અન્ય પદ્ધતિમાં 3 વસ્તુ છે: સ્વયં સંચાલિત વેચાણ યંત્રો, પછી તો કે ટેલિમાર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ, જે આપણે ઓનલાઈન શોપિંગ જોઈએ છે એ, અને ટેલિફોન શોપિંગ જોઈએ છે એ. અને ત્યાર પછી સ્થાયી દુકાનોમાં વાત કરીએ તો મોટા પાયા પરની છૂટક વેપાર અને નાના પાયા પરનો છૂટક વેપાર. મોટા પાયા પરના છૂટક વેપારમાં ઘણા બધા પ્રકાર છે મિત્રો. 6 બાબતો છે: ખાતાવાળી દુકાનો, સંકળાયેલી દુકાનો, ટપાલ વ્યવહારી દુકાનો, ફ્રેન્ચાઇઝી, સુપરમાર્કેટ અને શોપિંગ મોલ. બરાબર, ત્યાં સુધીનું સ્વરૂપ છૂટક વેપારનું હોઈ શકે મિત્રો. તો આ બધા જ જે છે એ છૂટક વેપારના પ્રકારો છે. આપણે મિત્રો જે નામ જોયા એ વન બાય વન આપણે એને જે છે એ વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો એ જે છે વ્યવસ્થિત સમજવાનો પ્રકારોને આપણે પ્રયત્ન જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું મિત્રો. આજે આપણે અહીંયા જે છે એ અટકાવીએ છીએ. જેટલું તમે ભણ્યા છો એ વ્યવસ્થિત રીતે રીડ કરજો. આખો છૂટક વેપાર વિશેની જે માહિતી મેળવી એને જે છે એ રિવાઇઝ કરજો મિત્રો. ફેરબુકની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ લખવાના છે. ફેરબુક અહીંયા બોલાવવામાં આવે તમને ત્યારે બતાવવા ચેક કરવા માટે આવવાનું થશે. હવે પછીનો પોર્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું મિત્રો. જે ભણ્યા છીએ એને વ્યવસ્થિત રીડ કરી અને પાકું કરતા રહેજો. હોમવર્ક જે છે નિયમિત કરતા રહેજો. ફરી પાછા આપણે નવા લેક્ચરમાં પોર્શનને આગળ વધારીશું.